નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, મારું નામ મિહિર સર છે। આજે આપણે ધોરણ 12 નું ચેપ્ટર છે આનુવંશિકતાનો આણ્વીય આધાર આપણે વધારે થોડું ફોરવર્ડ આપણે આગળ ચલાવીએ તો પાછળના લેક્ચરમાં આપણે શેની વાત કરેલી તો પાછળના લેક્ચરમાં આપણે જે ડીએનએ નો અણુ જે છે એ અર્ધરૂઢિગત રીતે સ્વયંજનન પામે છે, એટલે કે એની કોપી જે થાય છે એ જે બેવડાય છે એનું જે સ્વયંજનન છે એ અર્ધરૂઢિગત રીતે થાય છે। એટલે કે તમારે એક વાક્ય તમને ત્યારે પણ એક બહુ ભાર રાખીને યાદ રાખવાનું જ્યારે કીધેલું હતું કે શું કે નવું જે ડીએનએ હશે, બાળકનું નવું ડીએનએ, એ બાળકના નવા ડીએનએમાં ડીએનએ હંમેશા બેવડી કુંતલની રચના ધરાવતું હશે। એ બેવડા કુંતલમાંનું એક જે સ્ટ્રિંગ હશે, એક જે દોરી હશે, જેનું તમે કહો છો એક શૃંખલા એ પિતૃની હશે ને બીજી જે શૃંખલા હશે એ બીજી શૃંખલા સામાન્ય રીતે નવી બનેલી બાળકની જે શૃંખલા જોવા મળશે। એટલે આ અર્ધરૂઢિગત સ્વયંજનન તમને એના વિશે માહિતી આપેલી હતી। એ વૈજ્ઞાનિકો ક્યાં હતા તો કે મેસેલ્સન અને બીજા જે સ્ટાલ નામના વૈજ્ઞાનિક હતા, મેથ્યુ મેસેલ્સન અને ફ્રેન્કલિન સ્ટાલન। ત્યારબાદ એ જ પ્રયોગ ફરીથી થાઇમિડીન રેડિયોએક્ટિવ તત્વ તરીકે ઉપયોગ કરીને કોણે કરેલો હતો તો કે ટેલર ઉપર, જે ટેલરે કરેલો હતો અને એનું એક્સપેરિમેન્ટ મટીરિયલ શું હતું એનું એક્સપેરિમેન્ટ મટીરિયલ હતું વિસિયા ફાબા, જે ફાબા બીન્સ હતું। ઓકે, એના વિશે આપણે માહિતી મેળવેલી છે। હવે આપણે આજે આગળ જોવાનું છે કાર્યપ્રણાલી અને ઉત્સેચકો વિશે। આપણે સ્વયંજનન જ્યારે થાય છે ડીએનએમાં, કોષમાં, ત્યારે એની કાર્યપ્રણાલી અને તેમાં કયા ઉત્સેચકો ભાગ ભજવે છે તેના વિશે આજે આપણે અભ્યાસ કરવાનો છે। હવે જ્યારે કોષમાં ડીએનએ બેવડાય, જ્યારે તેનું સ્વયંજનન થતું હોય, એકમાંથી જ્યારે એ બીજી શૃંખલા જ્યારે બનતી હોય ત્યારે કોઈ વસ્તુની જરૂર પડતી હશે, આપણે ઉર્જાની જરૂર પડતી હોય, ત્યારે કોઈ અમુક ઘટકની જરૂર પડતી હોય, તો જ્યારે ડીએનએ સ્વયંજનન થાય છે, ડીએનએ જ્યારે બેવડાય છે, એ સ્વયંજનન દરમિયાન તેને ઉત્સેચકની જરૂર પડે છે। યાદ રાખવાનું છે કે સ્વયંજનન વખતે ઉત્સેચકની આવશ્યકતા રહે છે અને એ ઘણા બધા ઉત્સેચકો તેમાં આવશ્યક હોય છે। એમાં ઉત્સેચકો આવે, એમાં સૌથી વધારે જે પોલિમરેઝ કરે છે, એટલે કે એક શૃંખલાને બીજી શૃંખલા જે બે જોડતી હોય, કે એક શૃંખલા જે છે એની પૂરક બીજી શૃંખલા જે બનશે એ બનાવવામાં સૌથી મોટો રોલ કોણ ભજવતું હોય તો કે એક જે ઉત્સેચક છે જેનું નામ છે ડીએનએ આધારિત ડીએનએ પોલિમરેઝ। આ જે ઉત્સેચક છે ડીએનએ આધારિત ડીએનએ પોલિમરેઝ, આ ઉત્સેચક સૌથી મોટો રોલ ભજવશે સ્વયંજનનની પ્રક્રિયામાં। આમાં આગળ તમારે એક વસ્તુ લખેલ છે ડીએનએ આધારિત ડીએનએ પોલિમરેઝ, આ તમારે ફક્ત ખાસ ધ્યાન રાખવાનું છે કારણ કે એ ડીએનએ આધારિત છે। એ આપણે શું જે આરએનએ આધારિત ડીએનએ આધારિત શું છે એના વિશે આપણે આગળ વાત કરીશું આગળના લેક્ચરમાં, પરંતુ જે અત્યારે તમે યાદ રાખો કે જે સ્વયંજનનની શરૂઆત થાય, જ્યારે કોઈ સ્વયંજનન થશે કોઈ કોષમાં, ત્યારે એમાં ઉત્સેચકો ઘણા બધા કાર્ય કરતા હશે। એમાંથી મેઇન રોલ, મુખ્ય જે ભાગ ભજવતો ઉત્સેચક હશે એ ડીએનએ આધારિત ડીએનએ પોલિમરેઝ છે, એ તમારે યાદ રાખવાનું છે। હવે આપણે કોઈ ઉદાહરણ જોઈએ તો તમે ઈશ્વરીશિયા કોલાઈનું તમે સારી રીતે તમે હવે જાણી ગયા છો। આપણે ઘણા બધા પ્રયોગમાં ઈશ્વરીશિયા કોલાઈ વિશે આપણે વાત કરેલી છે। તો ઈશ્વરીશિયા કોલાઈ જે છે, ઈશ્વરીશિયા કોલાઈ સામાન્ય રીતે એમાં 4.6 × 10⁶ બેઝ પેર જોવા મળે। એ તમને આગળ પણ કહેવામાં આવેલું હતું, તમને યાદ જ હશે કે જે ઈ કોલાઈ છે એમાં 4.6 × 10⁶ બેઝ પેર જોવા મળે છે। હવે આનું આપણે સ્વયંજનન કરવું હોય, ઈ કોલાઈ જ બેક્ટેરિયા છે, એની અંદર જે ડીએનએ આવેલું છે એનું સ્વયંજનન હવે કરવાનું છે, તો એના સ્વયંજનન કરવા માટે ઉત્સેચકો આ જ રીતે કાર્ય કરશે, પરંતુ આ જે એનું સ્વયંજનન છે બેક્ટેરિયાનું, ઈશ્વરીશિયા કોલાઈનું, એ ફક્ત 18 મિનિટમાં ફક્ત ઈશ્વરીશિયા કોલાઈનું ડીએનએ સ્વયંજનન પૂર્ણ થઈ જશે। જો આપણે ગુણાકાર, સરવાળો, બાદબાકી, ભાગાકાર, મેથેમેટિક્સના જે સ્ટેપ કરીને આપણે જવાબ લાવીએ તો કહી શકાય કે 2000 બેઝ પેર પર સેકન્ડ, એટલે કે પ્રતિ સેકન્ડ 2000 બેઝ પેર પ્રતિ સેકન્ડ નિર્માણ થયું એમ ગણી શકાય। આટલી ઝડપથી બેઝ પેર ડીએનએ પોલિમરેઝ કાર્ય કરતો હોય અને ધીમે ધીમે તો ન કહી શકાય, પરંતુ એના પ્રમાણમાં ધીમું કહી શકાય, કારણ કે 18 મિનિટ લાગે છે, અમુકને 18 મિનિટ પણ નથી લાગતી, જે એના આધારે કહી શકીએ તો ખૂબ જ ઝડપથી 2000 બેઝ પેર જે છે, એક સેકન્ડમાં 2000 બેઝ પેર જેનું પોલિમરાઇઝેશન થતું હોય છે। આ ખૂબ ઝડપી પ્રક્રિયા કહેવાય। તો હવે મ્યુટેશન એટલે કે વિકૃતિ આવવાની ઘટના પણ થઈ શકે, તો આના માટે પ્રૂફ રીડિંગ નામની એક પ્રક્રિયા આવે છે કે જે આને ભૂલ પડવા દેતી નથી।
જો 18 મિનિટમાં 2000 બેઝ પેર એટલે 18 મિનિટમાં 4.6 ની 6 બેઝ પેર અને 1 સેકન્ડમાં 2000 બેઝ પેરનું આપણે પોલિમરાઇઝેશન કરવું છે. એટલા બેઝ પેર આપણે સામે પૂરક બનાવવા છે તો કંઈક વસ્તુની જરૂર પડશે. તો શું જોશે? તો કે ઊર્જાની જરૂરિયાત હોય. તો ઊર્જાની જરૂરિયાત માટે આનામાં ડિઓક્સિરિબો ન્યુક્લિયોટાઇડ ટ્રાઇફોસ્ફેટ નામનો જે એક ઘટક આવેલો હોય છે. આ જે ઘટક છે સામાન્ય રીતે બે કાર્ય કરતો જોવા મળશે. એટલે કે આ જે ઘટક છે એ સ્વયંજનનની પ્રક્રિયા દરમિયાન આ ઘટક એ પોતે પ્રક્રિયાર્થી તરીકે પણ વર્તશે. એટલે કે આ પ્રક્રિયાર્થી તરીકે પણ કાર્ય કરશે અને સ્વયંજનની પ્રક્રિયા દરમિયાન એ સ્વયંજનની પ્રક્રિયામાં ઊર્જા પણ આપશે, ઊર્જા પૂરી પાડશે. ઊર્જા પૂરી પાડશે એનું કારણ શું? એનામાં શું એવું રહેલું હોય? તો કે ડિઓક્સિરિબોન્યુક્લિયોટાઇડ્સ ટ્રાઇફોસ્ફેટ જે છે એમાં છેડામાં અંતે એના જે સ્ટ્રક્ચર છે એનું બંધારણમાં છેડાના અંતે બે ફોસ્ફેટ જૂથ જોવા મળશે. જે આપણે આગળ ફોસ્ફેટ જૂથ છૂટા જોવા મળતા હતા, આપણે જરા ક્યારે વાત કરી હતી? ફર્સ્ટ લેક્ચર જે હતો આપણે આનો, જ્યારે આપણે બંધારણ દોરેલું ત્યારે ફોસ્ફેટ વિશે વાત કરેલી હતી. એ જ રીતે આમાં પણ જે બંને જે છેડા હશે એના છેડા પર મુક્ત ફોસ્ફેટની હાજરી જોવા મળશે, ફોસ્ફેટની હાજરી જોવા મળશે, જેને કારણે એને ઊર્જા પૂરી પાડશે અને પોતે આ જે પ્રક્રિયાર્થી તરીકે પણ કામ કરશે. ઓકે, આ આપણે વાત કરી લીધી શેના વિશે? આ તમારી ટેક્સ્ટબુકનો પહેલો પેરેગ્રાફ આપેલો છે, એના વિશે તમને માહિતી આપેલી છે. ઓકે, કે કાર્યપ્રણાલી ઉત્સેચકોમાં શું શું આવેલું હોય છે અને કઈ રીતે એ કાર્ય કરતા હોય. હવે આપણે વાત કરીએ કે સ્વયંજનની પ્રક્રિયા આપણે ચાલુ કરવાની હોય તો ડીએનએ પોલિમરેઝ જોઈએ તો સૌપ્રથમ શું થતું હોય? તો હું એક આકૃતિ દોરું છું. આ જે છે સામાન્ય રીતે આને એક ડીએનએ તરીકે ધારો. આ જે એક ડીએનએ છે, બરોબર, બેવડી કુંતલમાં રચના ધરાવતું ડીએનએ છે. હવે તમને એમ થાય કે આ ભાગમાં વધારે પોળો શું કામ દોરેલો છે? તો કે જ્યારે સંયોજનની પ્રક્રિયા થાય ને ત્યારે આખું જે આ બે શૃંખલાઓ છે, આગળ વાત કરી એમ અલગ અલગ અર્ધુડિક સંયોજન પામશે, બંને ત્યારે ટેમ્પલેટ તરીકે વર્તશે. ઓકે, એ અલગ અલગ પડશે તો આ બે શૃંખલાઓ છે છૂટી પાડવાની હોય. છૂટી પાડવા માટે ઊર્જાની જરૂરિયાત પડે આપણને, તો ખૂબ ઊર્જાની જરૂર પડે. ઊર્જા ક્યાંથી મળશે? ઊર્જા આપણે અહીંથી મળી ગઈ. તો આ જે છે ધીમે ધીમે કુંતલ ખુલશે. એના આ ધીમે ધીમે આ કુંતલ ખુલશે અને બે શૃંખલા છૂટી પડશે. તો આ જે કુંતલ ખુલે છે, આ ખુલેલો કુંતલ છે એને સામાન્ય રીતે રેપ્લિકેશન ફોર્ક એટલે કે સ્વયંજનન ચીપીઓ તરીકે આને ઓળખવામાં આવશે. શબ્દ ખાસ પકડી યાદ રાખજો કે આને શું તરીકે, આને શું ઓળખાય? તો આને સ્વયંજનન ચીપિયા તરીકે ઓળખવામાં આવશે. અહીંયાથી સ્વયંજનનની શરૂઆત થાય, સ્વયંજનન ચીપીઓ કે જેમાં સ્વયંજનન કરવાનું છે. હવે આ સ્વયંજનન ચીપિયાની રચના થઈ ગઈ. હવે જે છે ધીમે ધીમે જે આપણે સ્વયંજનની પ્રક્રિયા આગળ વધતી જાય, સ્વયંજનની પ્રક્રિયા હવે ચાલુ થવાની શરૂઆત થાય. તો કે અહીંયા આપણે સ્વયંજનન કરવાનું છે. તો આ જ આકૃતિ હું ફરીથી અહીંયા અલગ રીતે દોરું છું. હવે આ જે આકૃતિ છે એમાં જુઓ, બરોબર, તમે ધારો તો હવે આગળ આપણે પ્રક્રિયા સ્વયંજનની પ્રક્રિયા કરીએ તો ડીએનએ આધારે ડીએનએ પોલિમરેઝ છે એનો એક નિયમ હંમેશા મગજમાં યાદ રાખવાનો, ફિટ કરી લેવાનો કે ડીએનએ આધારે ડીએનએ પોલિમરેઝ છે જે આ સ્વયંજનન ચીપીઓ ખુલ્યો, કુંતલ ખુલ્યા, હવે ત્યાં એ નવા જે ડીએનએ બનવાની શરૂઆત કરશે. ઓકે, ત્યારે નવા ડીએનએ શરૂઆત દરમિયાન એ જે છે હંમેશા 3' to 5' છે સતત શૃંખલાનું નિર્માણ કરશે. ઓકે, આનું ધ્યાન રાખવા, 3' to 5' છે સતત શૃંખલાનું નિર્માણ અહીંયા થયેલું જોવા મળશે. ઓકે, અને
5 પ્રાઇમ ટુ 3 પ્રાઇમ છે એ હંમેશા અસતત ટુકડાઓ જોવા મળશે. શેમાં? સંયોજન ચીપિયાની આપણે રચના જોઈએ એમાં જે આ નિયમ યાદ રાખવાનો છે ડીએનએ આધારિત ડીએનએ પોલિમરેઝનો. એ જ્યારે પોલિમરાઇઝેશન કરશે, એ જ્યારે નવું ડીએનએ બનાવવાની શરૂઆત કરશે ચીપિયા ખોલીને, ત્યારે 3 પ્રાઇમ ટુ 5 પ્રાઇમ છે એ હંમેશા સતત જે ડીએનએ સતત જે એનું જે પોલિમરાઇઝેશન ચાલુ રાખશે અને 5 પ્રાઇમ ટુ 3 પ્રાઇમ છે એમાં ટુકડા જોવા મળશે. એ એક ધારું સતત એનું જે પોલિમરાઇઝેશન નહીં થાય. ઓકે, આ પોઈન્ટ તમારા એમસીક્યુ માટે મોસ્ટ ટાઈમ પોઈન્ટ ગણાવી શકાય કે જે ડીએનએ આધારિત ડીએનએ ડિપેન્ડન્ટ ડીએનએ પોલિમરેઝ છે આ જે છે એ 3 પ્રાઇમ ટુ 5 પ્રાઇમ. હવે આ 3 પ્રાઇમ ને 5 પ્રાઇમ શું છે આપણે આગળ લેક્ચરમાં વાત કરેલી છે કે ડીએનએ હંમેશા પ્રતિ સમાંતર ધ્રુવતા ધરાવશે. એક 5 પ્રાઇમ ટુ 3 પ્રાઇમ ટુ શૃંખલા હશે તો બીજી 3 પ્રાઇમ ટુ 5 પ્રાઇમ હશે. એ રીતે કે 3 પ્રાઇમ ટુ 5 પ્રાઇમ જે ડીએનએ છે એ હંમેશા સતત પોલિમરાઇઝેશન કરશે. ઓકે, અને 5 પ્રાઇમ ટુ 3 પ્રાઇમ એ હંમેશા અસતત જ જોવા મળશે. હવે અસતત થયું તેને કારણે શું થયું? તો તેને કારણે ટુકડા થઈ ગયા. હવે ટુકડા થયા તો એમને તો કઈ જવા દેવાનું નથી. બરોબર, ટુકડા થયા તો શું કરવાનું? તો ટુકડા થયા એના માટે હજી એક ઉત્સેચક આવશે, ગુંદર આપણે કહી દે ફેવિકોલ. તો ફેવિકોલ કયો હોય છે? તો ફેવિકોલનું નામ આપી દેવાનું છે. ફેવિકોલ છે ડીએનએ લાઇગેઝ. આનું શું કહેવાનું? આ ફેવિકોલ સંયોજનની પ્રક્રિયાનો ફેવિકોલ કયો કે ટુકડા જે છે એ ટુકડાને જોડવા માટે આખી ફરીથી એની પાછી લાઈન બનાવવા માટે એક કયો ફેવિકોલ વાપરવાનો? ડીએનએ લાઇગેઝ નામનો ઉત્સેચક ફેવિકોલ વાપરવાનો, જેનાથી આ ટુકડા જે છે ફરીથી જોડાઈ જાય અને એ પણ એક લાંબી ચેનની જેમ સંયોજન એનું પણ થઈ જાય, એટલે કે પોલિમરાઇઝેશન થઈ જાય, નવું ડીએનએ બનતું જાય. હવે તમને આ પ્રશ્ન થાય કે આ જે બધા ડીએનએ આપણે સંયોજન કરી રહ્યા છીએ, આ સંયોજન કરતા ચાલુ ક્યાંથી થઈ? કોઈ વસ્તુ તો જોઈએ ને. તો એક વસ્તુ એનું નામ છે, એનું ઓરિજિન, એને ઓરિજિન તરીકે ઓરિસી તરીકે ઓળખવામાં આવશે કે જેથી સંયોજનની શરૂઆત થાય છે. ઓકે, એને ઓરિસી તરીકે ઓળખવામાં આવશે. આ તો ઓરિસી એટલે ઓરિજિન ઓફ રેપ્લિકેશન, અથવા તો એને ગુજરાતીમાં શું કહેવાય? સંયોજનનું ઉત્પત્તિ સ્થાન. નામ પરથી મગજમાં એક વાક્ય ફિટ બેસી જાય કે સંયોજનનું ઉત્પત્તિ સ્થાન, કે જ્યાંથી સંયોજનની શરૂઆત થશે. પોઈન્ટ હંમેશા યાદ રાખવાનો. એમસીક્યુ ના પોઈન્ટ તમને કહેતો જાઉં છું, હાઇલાઇટ તમે કરતા જાજો કે જે ઓરિસી છે, ઓરિજિન ઓફ રેપ્લિકેશન, સંયોજન ઉત્પત્તિ સ્થાન, કે ત્યાંથી જે પોલિમરાઇઝેશન પ્રક્રિયા છે, જે સંયોજનની પ્રક્રિયા છે, એક જે આ હું સાઈડમાં નાની આકૃતિ દોરું, આ તમારે દોરવાનું નથી. ઓકે, આ જે છે શૃંખલા, આ શૃંખલા બીજી શૃંખલા બનવાની સામે શરૂઆત થાય, આ ચીપિયો ખુલે ત્યાં ચીપિયાની વાત કરું તો ચીપિયામાં સામે બીજી શૃંખલા બનવાની શરૂઆત થાય એની વાત કરું છું તમને અત્યારે, કે એ વચ્ચે જે ક્યાંક એમાં સંયોજન ઉત્પત્તિ સ્થાન આવેલું હશે, અને સંયોજન ઉત્પત્તિ સ્થાન જે છે સંયોજનની શરૂઆત પ્રેરે. આપને ડાઉટ ક્લિયર થઈ ગયો કે સંયોજન ઉત્પત્તિ સ્થાન છે ત્યાંથી સંયોજનની શરૂઆત થશે, ઓરિજિન ઓફ રેપ્લિકેશન તરીકે ઓળખવામાં આવશે. સંયોજન વિશે આપણે વધારે માહિતી મેળવવી હોય ને તો સંયોજન છે વાહકોમાં વધારે પડતા જોવા મળશે. વાહકો શું છે? આપણે અમુક જે 12મા ધોરણનું આગળનું જે ચેપ્ટર છે એમાં આપણે અભ્યાસ કરવાનો છે. એક ઉદાહરણ આપું તો PBr 322, એ તમે ટેક્સ્ટ બુકના રાઈટ સાઈડના પન્ના પર જોઈ શકશો એની આકૃતિ. એમાં ઓરિજિન ઓફ રેપ્લિકેશન આવેલું છે. ઓકે, જે વાહકો તરીકે ઓળખવામાં આવે કે જેમાં આપણે સંયોજનની શરૂઆત આપણે એમાં સંયોજન કોઈ આપણે કોષનું કરાવી શકીએ, કોઈ આપણે ડીએનએ આપણો જે ઈચ્છિત ડીએનએ હોય એનું આપણે સંયોજન કરાવી શકીએ. વાહકો જે એના દ્વારા બીજા કોઈ કોષમાં આપણે દાખલ પણ કરાવી શકીએ. એ ચેપ્ટર આવશે ત્યારે તમને ચોક્કસ ડીપમાં બધું સમજાવવામાં આવશે. પણ અત્યારે તમારે શું યાદ રાખવાનું છે કે સંયોજનની શરૂઆત જે છે, પોલિમરાઇઝેશન પ્રક્રિયા જે સંયોજન એ ઓરિસી એટલે કે સંયોજન ઉત્પત્તિ સ્થાન એ પ્રેરશે. ઓકે, આ તમારે યાદ રાખવાનું રહેશે, કારણ કે આ બધી જગ્યાએ આગળ ધીમે ધીમે ઉપયોગમાં તમારે આવવાનું જ છે. હવે આ સંયોજનની પ્રક્રિયા છે એ કોષ જ્યારે બમણો થતો હોય, કોષ જ્યારે 1 માંથી 2 થતા હોય ત્યારે ક્યાં થતી હોય? આપણે વિવિધ તબક્કા તમને જોવા મળશે કોષ વિભાજનમાં. તમે 11મા ધોરણના 10મા ચેપ્ટરનો અભ્યાસ કરીને આવેલા છો કે એમાં કોષના વિવિધ તબક્કાઓ જોવા મળતા હોય. કોષના વિવિધ તબક્કા દરમિયાન જેમાં S તબક્કો હતો, એ તમે પહેલા એકવાર ટેક્સ્ટમાંથી રિફર કરી લેજો. S તબક્કો, ઓકે, S તબક્કો જે હતો એ S તબક્કા દરમિયાન સંયોજન થતું હોય છે. કોનું? કોષ વિભાજનમાં.
એસ તબક્કામાં સંયોજનની પ્રક્રિયા જોવા મળે, એટલે કે આપણું ડીએનએ બેવડાતું હોય. આ યાદ રાખવાની વસ્તુ છે એમસીક્યુ માટે પણ. ઓકે, એસ તબક્કામાં જે છે કોષ વિભાજન દરમિયાન સંયોજન જોવા મળશે. હવે જો આપણે વાત કરીએ તો કોઈ વાર કેવું થાય કે એસ તબક્કો જે જ્યારે ચાલતો હોય, એસ તબક્કો ચાલતો હોય ત્યારે મસ્ત ડીએનએ આખું જે છે બેવડાઈ ગયું હોય, ડીએનએ જે આખા જે સંયોજન થઈ બે છૂટા પડી ગયા હોય, પરંતુ એમાં કેવું થાય કે પરિવાર કોષ જે હોય કોષ છૂટો ન પડી શકે. એક કોષ જે છે બીજા કોષ છે એ આમ છૂટો ન પડી શકે, એકમાંથી બે કોષ થઈ ન શકે. તો એને શું કહેવાય? એક વિકૃતિ આવી કહેવાય કોષમાં, એક પ્રકારની ભૂલ થઈ કહેવાય. એ ભૂલના કારણે શું થાય? એક ભૂલના કારણે કોષમાં બમણું ડીએનએ જોવા મળશે, હોય એના કરતાં ડબલ ડીએનએ જોવા મળશે. એને પોલીપ્લોઇડી તરીકે ઓળખવામાં આવશે. આ એક ખામી છે. ઓકે, પોલીપ્લોઇડી સામાન્ય રીતે એક ખામી છે. કોષ તબક્કા જે હોય કોષ ચક્રના, કોષ તબક્કા બધા અનુબદ્ધ રીતે કાર્ય કરતા હોય, અનુક્રમ રીતે કાર્ય કરતા હોય, કોઈ પ્રકારની ભૂલ ન ચાલતી હોય. આ તમને ક્યારની વાત થાય છે કે ચાન્સ પે જો ભૂલ થઈ જાય તો પોલીપ્લોઇડી જોવા મળે. કે એસ તબક્કામાં જ્યારે કોષ છૂટા ન પડે એકબીજાથી, કે હું તમને આકૃતિ દોરીને સમજાવું તો કે આ જે છે આ બે કોષ છૂટા પડી શકતા નથી. ઓકે, અને આની અંદર જે ડીએનએ બેવડાઈ ગયું છે, આની અંદર જે ડીએનએ કોષ કેન્દ્ર આવેલું છે, કોષ કેન્દ્રમાં અંદર જે ડીએનએ છે ડીએનએ બેવડાઈ ગયું છે. હવે ડીએનએ બેવડાઈ ગયું, ઓકે, અને કોષ તો આ છૂટા પડી જ નથી શકતા, આમને આમ રહ્યા. તો શું થાય? તો આની અંદર વધારે ડીએનએ જોવા મળશે, ઇનશોર્ટ બમણું ડીએનએ જોવા મળશે. તે જેને કારણે શું થાય? એને પોલીપ્લોઇડી તરીકે ઓળખવામાં આવે. ઓકે, આ ઘટના બહુ રેર જોવા મળતી હોય, પોલીપ્લોઇડી દર વખતે જોવા મળે એવું નથી. આ ભૂલ છે, એક વિકૃતિ કહી શકાય આને, મ્યુટેશન તરીકે એને ઓળખવામાં આવશે. જે કાર્યપ્રણાલી ઉત્સેચકો છે તમને સામાન્ય રીતે શાંતિથી એકવાર તમે વાંચી લેજો ટેક્સ્ટબુકમાંથી, આરામથી સમજાઈ જશે. પણ તો એકવાર ધ્યાન રાખો, ફરીથી એકવાર રિફર કરાવું છું કે જ્યારે સંયોજન થાય છે ત્યારે સંયોજનની પ્રક્રિયામાં કોઈ વસ્તુની જરૂર પડશે તો કે હા, શું જરૂર પડશે? ઉત્સેચકોની જરૂર પડશે. ઉત્સેચક સૌમાં ઘણા બધા ઉત્સેચકો હોય, એમાં એક સૌથી ઉત્સેચક કયો કામનો છે આપણા માટે, મોટો રોલ કોણ ભજવે? તો કે ડીએનએ ડિપેન્ડન્ટ ડીએનએ પોલિમરેઝ, એટલે કે ડીએનએ આધારિત ડીએનએ પોલિમરેઝ છે એ આપણનું પોલિમરેશન કરશે. ડીએનએ નું પોલિમરેશન પ્રક્રિયા મદદ કરતું હોવાથી મોટો રોલ ભજવશે. તથા આપણે ઇકોલાઈનું ઉદાહરણ લીધું કે એમાં આટલા બેઝ પેર જોવા મળે, 18 મિનિટમાં સંયોજન પૂરું પણ કરી નાખશે. જેટલી કહી શકાય છે કે 2000 બેઝ પેર પ્રતિ સેકન્ડ એમાં પોલિમરેશન થતું જોવા મળે. પછી આપણે જોયું કે આટલી બધી ઉર્જા કોણ પ્રદાન કરતું હોય? તો કે ઉર્જા જે છે ડીઓક્સીરિબોન્યુક્લિયોટાઇડ ટ્રાઇફોસ્ફેટ નામનો ઘટક છે એ પ્રોવાઈડ કરતો હોય. ઓકે, ડીઓક્સીરિબોન્યુક્લિયોટાઇડ ટ્રાઇફોસ્ફેટ જે પ્રક્રિયાથી તરીકે પણ બે કાર્ય કરે, પ્રક્રિયાથી તરીકે પણ કાર્ય કરશે અને ઉર્જા પણ પૂરી પાડશે. પછી આપણે જોયું કે આ ડીએનએ ચીપીઓ ખુલશે, સંયોજન ચીપીઓ ખુલે, રેપ્લિકેશન ફોક ખુલે, જ્યાં આપણે આ સંયોજન કરવાનું છે. એમાં 3' to 5' છે એ ડીએનએ આધારિત ડીએનએ પોલિમરેઝ સતત પોલિમરાઇઝેશન કરશે. ત્યારબાદ 3' to 5 ત્યારબાદ અહીંયા 5' to 3' છે અસતત પોલિમરાઇઝેશન કરશે, જેના કારણે ટુકડાઓનું નિર્માણ થશે. આ ટુકડાઓને સામાન્ય રીતે ઓકાઝાકી ફ્રેગમેન્ટ્સ એટલે કે ઓકાઝાકી ટુકડા તરીકે ઓળખવામાં આવશે. પરંતુ એ તમારે ખાલી યાદ રાખવાની વસ્તુ છે કે આને ઓકાઝાકી ટુકડા તરીકે ઓળખવામાં આવે. આ જે ટુકડાઓ છે એને કોણ જોડશે? તો આ જે ટુકડાઓ છે એને જોડવા માટે એક જે ફેવિકોલ ગુંદર આવેલું છે એ ઉત્સેચક છે, એનું નામ છે ડીએનએ લાઇગેઝ આવેલો છે. એ ડીએનએ લાઇગેઝ એને જોડી દેશે અને પાછી શૃંખલા બની જશે. સંયોજન ક્યાંથી પ્રેરાય? તો કે ઓરિજિન ઓફ રેપ્લિકેશન, સંયોજન ઉત્પત્તિ સ્થાનથી શરૂઆત થાય. પછી તો કે કહેવાનું સંયોજન કોષના કયા તબક્કામાં થાય? તો કે સંયોજન કોષ ચક્ર જે હોય, કોષ વિભાજન ચક્ર, એના એસ તબક્કામાં સંયોજન થતું હોય. અને જો કોઈ વાર એસ તબક્કામાં સંયોજન થઈ ગયું, ડીએનએ બેવડાઈ ગયું, ડીએનએ કોપી બની ગઈ, કોપી બન્યા બાદ હવે જો એ કોષ છૂટા, બે કોષ ન થઈ શકે એકમાંથી, તો એમાં પોલીપ્લોઇડી સર્જાય, વિકૃતિ સર્જાય. ઓકે, આ જે છે આપણે મસ્ત જે કાર્યપ્રણાલી ઉત્સેચકો છે આપણે મળી ગયા. આ 3 માર્ક માટે આઈએમપી ગણાવી શકાય, મોસ્ટ આઈએમપી તો નહીં પણ આઈએમપી ગણાવી શકાય. પરંતુ આના જે પોઈન્ટ્સ જે છે આ બોર્ડ ઉપર લખેલા છે, આ પોઈન્ટ્સ એમસીક્યુ માટે મોસ્ટ આઈએમપી ગણાવી શકાય ગુજરાત બોર્ડની એક્ઝામમાં. તો આ જે છે એકવાર તમે લખી અને જોઈ લેજો. ઓકે, અને કાંઈ પ્રશ્ન હોય તો જણાવજો. થેન્ક યુ.